હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને આ વિડીયોમાં એક સેટઅપ શીખવાડવાનો છું. પ્રોપર ટાઈમ ફ્રેમ સાથે પ્રોપર ટાર્ગેટ, પ્રોપર એસએલ આપણે કઈ રીતના રાખી શકીએ. ઓકે, ને આ ઓનલી ક્રિપ્ટો માટે છે, કોઈ સ્ટોક માર્કેટમાં અપ્લાય નહીં કરે. સ્ટોક માર્કેટમાં હું બેક ટેસ્ટ કરું છું, જો સક્સેસ થશે તો હું તમને જણાવીશ. ઓકે, ને મિત્રો તમને જો અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જો 100 સબસ્ક્રાઇબર્સ જ્યારે પૂરા થશે, ઓકે, જ્યારે 100 સબસ્ક્રાઇબર પૂરા થશે ત્યારે હું મારી પર્સનલ મેન્ટરશિપ આપીશ. એમાં કાંઈ નથી કરવાનું, બિલકુલ ફ્રી છે. તમે ખાલી જઈને ટેલિગ્રામ જોઈન કરી શકો છો. ઓકે, નથી ક્યાંય એકાઉન્ટ ઓપન કરાવવાનું છે, નથી ક્યાંય તમારે ગીવ અવે માટેના પૈસા આપવાના છે. ઓકે, આ બધી વસ્તુ બિલકુલ ફ્રી છે, તમે ત્યાં જઈને જોઈન કરી શકો છો. ઓકે, તો ચલો મિત્રો આપણે સૌથી પહેલા સેટઅપ ઉપર ધ્યાન આપીએ છીએ. ઓકે, સૌથી પહેલા મિત્રો તમારે એક વસ્તુ શીખવાની છે જેનું નામ છે એફવીજી. ઓકે, ફેર વેલ્યુ ગેપ. ફેર વેલ્યુ ગેપ કોને કહેવાય? માની લો કે આ 3 કેન્ડલ છે. ઓકે, દેખાય છે? આ 3 કેન્ડલ છે અને હું આની વીક પણ દોરી દઉં છું જેથી તમને ઈઝી રીતે સમજાઈ જશે. આ વીક છે કેન્ડલની. હવે ફેર વેલ્યુ ગેપનો રૂલ્સ શું છે કે પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચે ગેપ હોવો જોઈએ, એને આપણે ફેર વેલ્યુ ગેપ કહી શકીએ છીએ. ઓકે, ફેર વેલ્યુ ગેપ એટલે શું થાય છે? જુઓ, આ પહેલા નંબરની કેન્ડલ, આ બીજા નંબરની કેન્ડલ અને આ ત્રીજા નંબરની કેન્ડલ. ઓકે, હવે પહેલા નંબરની અને ત્રીજા નંબરની કેન્ડલની વચ્ચે તમને એક નાનો એવો માઇનર ગેપ જોવા મળે છે. ઓકે, આને ફેર વેલ્યુ ગેપ કહી શકાય છે. જો આને ફેર વેલ્યુ ગેપ તરીકે માર્ક કરી શકાય છે. ઓકે, આપણે એન્ટ્રી આવી રીતના જ લેવાની છે ફેર વેલ્યુ ગેપ ઉપરથી. ઓકે, એટલે તમારે આ શીખવું પડશે. ફેર વેલ્યુ ગેપ કોને કહેવાય છે? પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચે માઇનર ગેપ જોવા મળે છે, એને આપણે ફેર વેલ્યુ ગેપ કહી શકીએ છીએ. ઓકે, હવે ક્યારેક એવું થતું હોય છે, જો આવી રીતના પણ ફોર્મેશન થતું હોય છે. આ કેન્ડલ છે, અહીંયા એક કેન્ડલ બને છે, અહીંયા એક કેન્ડલ બને છે અને આવી રીતના એક કેન્ડલ બને છે. ઓકે, હવે આમાં શું થતું હોય છે ખબર છે? આમાં આપણે કયો ફેર વેલ્યુ ગેપ કરવો, કન્સિડર કરવો, રાઈટ? હવે આમાં એક વસ્તુ તમે જોઈ લ્યો, આ વીક છે કેન્ડલની. હવે આમાં એવું થશે કે તમને મેં આ કોન્સેપ્ટમાં એવી રીતના કીધું કે પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચે ગેપ હોવો જોઈએ. ઓકે, એને ફેર વેલ્યુ ગેપ કહેવાય છે. પણ આમાં આપણે કઈ રીતના કન્સિડર કરીએ ફેર વેલ્યુ ગેપ? મોસ્ટ ઓફ તમને બધા એ જ શીખવાડશે કે આ પહેલી કેન્ડલ છે અને આ ત્રીજી કેન્ડલ છે, આ બેની વચ્ચે જે ગેપ છે એને ફેર વેલ્યુ ગેપ કહેવાનો. ઓકે, પણ આ કેન્ડલનું અસ્તિત્વ નથી. શું કામ અસ્તિત્વ નથી એ હું તમને કહું. જો આ આખી કેન્ડલ છે ઇનસાઇડ બારની અંદર છે. ઓકે, એની આગળની કેન્ડલ જે પણ છે એની અંદર આ કેન્ડલ બનેલી છે, ખાલી ટાઈમ પાસ કરેલો છે. આમાં આ કેન્ડલની કોઈ વેલ્યુ નથી. ઓકે, એટલે શું થયું છે કે આ ઇનસાઇડ બારની અંદર છે એટલે આ કેન્ડલની વેલ્યુ નથી. હવે તમારે આમાં કન્સિડર કઈ કરવાની છે ખબર છે? આ કેન્ડલ કન્સિડર કરવાની છે અને આ કેન્ડલ. ઓકે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. હવે આ પહેલી કેન્ડલની અંદર બીજી કેન્ડલ આવેલી છે તો આપણે આ બંનેને એક પહેલી કેન્ડલ તરીકે માર્ક કરીશું. ઓકે, એટલે આ પહેલી કેન્ડલ અને ત્રીજી કેન્ડલ વચ્ચે જે પણ ગેપ છે એને આપણે ફેર વેલ્યુ ગેપ કહીશું. ઓકે, તો મિત્રો ફેર વેલ્યુ ગેપ સમજાઈ ગયો. આવી જ રીતના સેલ બાજુ પણ હોય છે, તમે જોઈ શકો છો. ઓકે, હવે મિત્રો વાત આવી ટાઈમ ફ્રેમની. આપણે કયો ટાઈમ ફ્રેમ યુઝ કરવો? ઓકે, બધા ડ્રોઈંગ્સ રિમૂવ કરી દઉં છું. સૌથી પહેલા તમારે 1 અવરનો ટાઈમ ફ્રેમ યુઝ કરવાનો છે. શું કામ એને 1 અવરનો ટાઈમ ફ્રેમ યુઝ કરવાનો છે? 1 અવરના ટાઈમ ફ્રેમમાં તમારે જોવાનું છે કે લિક્વિડિટી ક્યાં સ્વીપ થઈ છે. ઓકે, શું જોવાનું છે? લિક્વિડિટી ક્યાં સ્વીપ થઈ છે. લિક્વિડિટી સ્વીપ, આ વસ્તુ તમારે 1 અવરના ટાઈમ ફ્રેમમાં જોવાની છે. હવે વાત આવી 1 મિનિટનો, 15 મિનિટના ટાઈમ ફ્રેમનો. ઓકે, 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં શું જોવાનું છે કે ક્યાં ક્યાં લિક્વિડિટી અવેલેબલ છે. લિક્વિડિટીનો કોન્સેપ્ટ માટે હું તમને એક વિડીયો બતાવીશ. ઓકે, બનાવીશ. લિક્વિડિટી ક્યાં અવેલેબલ છે, બનેલી છે. ઓકે, આને આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં યુઝ કરશું. હવે આવી 1 મિનિટનો ટાઈમ ફ્રેમ કે જે આપણો એન્ટ્રી પોઈન્ટ છે. ઓકે, જ્યાંથી આપણે એન્ટ્રી લેવાની છે એને 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં કન્સિડર કરશું. ઓકે, 1 મિનિટ અથવા તો 3 મિનિટ તમે યુઝ કરી શકો છો. ઓકે, આ બેમાંથી ગમે એક યુઝ કરી શકો છો. ઓકે, એન્ટ્રી પોઈન્ટ. ઓકે, હવે તમારે શું કરવાનું છે? જો 1 અવરના ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી સ્વીપ જોવાનું છે,
1 મિનિટના ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી પોઈન્ટ જોવાનું છે અને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી ક્યાં બનેલી છે. ઓકે, ક્યાં બનેલી છે એ શું કામ જોવાનું કે આપણે ત્યાંથી આપણે પ્રોપર ટાર્ગેટ રાખી શકીએ. ઓકે, આપણા ટ્રેડનો પ્રોપર ટાર્ગેટ રાખી શકીએ. ઓકે, ચલો આ બધી વસ્તુ ભેગી કરીને આપણે એક સેટઅપ ઉપર વર્ક કરીએ છીએ એ હું તમને શીખવાડું છું. ઓકે, સૌથી પહેલા આપણે આવી જશું 1 અવરના ટાઈમ ફ્રેમમાં. એફવીજી બધાને સમજાઈ ગયું છે ને? ઓકે, હવે મિત્રો મેં શું કીધું હતું, 1 અવરના ટાઈમ ફ્રેમમાં આપણે શું જોવાનું છે? લિક્વિડિટી સ્વીપ જોવાનું છે. ઓકે, આ શું છે? આ લિક્વિડિટી સ્વીપ છે. જો અહીંયા માર્કેટે લિક્વિડિટી સ્વીપ કરેલ છે. આ રનિંગ ચાર્ટમાં જ બતાવું છું. ઓકે, તમને ક્યાંય આગળ લઈ જતો નથી. રનિંગ ચાર્ટનું એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો કઈ રીતના વર્ક કરી શકે છે. હું તમને આગળ બધું 1 બાય 1 તમને એક્સપ્લેન કરું છું. ઓકે, હવે શું કરવાનું છે તમારે? અહીંયા લિક્વિડિટી સ્વીપ થઈ ગઈ છે. હવે તમારે આ વીકને માર્ક કરી લેવાની છે. શું કરવાનું છે? સૌથી પહેલા તમારે આ વીકને માર્ક કરી લેવાની છે. જ્યાં સુધી બનેલી છે ત્યાં સુધી તમારે વીકને માર્ક કરી લેવાની છે. ઓકે, આ વીક માર્ક થઈ ગઈ પછી તમારે આવી જવાનું છે 3 મિનિટ યા તો 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં. ઓકે, હું મોસ્ટ ઓફ 3 મિનિટનો ટાઈમ ફ્રેમ યુઝ કરું છું. ઓકે, તમે પણ કરી શકો છો. હવે મિત્રો આ રહી જો લિક્વિડિટી સ્વીપ ક્યાં થઈ છે? અહીંયા થઈ છે માર્કેટમાં લિક્વિડિટી સ્વીપ. જો હવે તમારે ડિસ્પ્લેસમેન્ટ ગોતવાનું. ડિસ્પ્લેસમેન્ટ એટલે 3 એવી કેન્ડલ કે જેમાં એફવીજી બનેલી હોય છે. ઓકે, ફરીવાર સાંભળજો, 3 એવી કેન્ડલ કે જ્યાં એફવીજી બનેલી છે. ઓકે, તમને જો આવી રીતના એફવીજી ન ફાવે ને તો તમે ડાબી સાઈડના સ્વિંગ ઉપર પણ વર્ક કરી શકો છો. જો અહીંયા સ્વિંગ છે, અહીંથી પણ તમે વર્ક કરી શકો છો, પણ આ પોઈન્ટ તમારા વયા જશે. ઓકે, આ સ્વિંગ ઉપર પણ વર્ક કરી શકો છો. આ બે સ્વિંગ છે, તમને મજા આવે ત્યાંથી વર્ક કરી શકો છો, પણ હું એફવીજી ઉપરથી જ પ્રિફર કરું છું. ઓકે, હવે મિત્રો સેટઅપની વાત આવે. હવે તમારે આ વીક છે. ઓકે, આપણે માર્ક કરેલી છે શું છે? વીક છે. એક ઓવરના ટાઈમ ફ્રેમની વીક છે. હવે આ વીકમાં તમારે ડિસ્પ્લેસમેન્ટ ગોતવાનું. ડિસ્પ્લેસમેન્ટ એટલે એફવીજી વાળી કેન્ડલ. હવે તમને શું દેખાય છે? એક આ 1 નંબરની કેન્ડલ, આ 2 નંબરની કેન્ડલ અને આ 3 નંબરની કેન્ડલ. ઓકે, આમાં ક્યાંય પણ ઇનસાઇડ બાર નથી, એટલે આપણે આને 1 નંબરની, 2 નંબરની, 3 નંબરની કેન્ડલને કન્સિડર કરશું. હવે તમને અહીંયા એફવીજી દેખાશે. દેખાય છે? જો આ નાનું એવું એફવીજી દેખાય છે. 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં નાના જ એફવીજી હોય. ઓકે, જો આ નાનું એવું એફવીજી છે. હવે આપણું સેટઅપ એમ કહે છે કે એફવીજીમાં માર્કેટ જ્યારે પાછું આવે છે ત્યારે તમારે ત્યાંથી બાય કરવાનું. ઓકે, માર્કેટ અહીંયા આવ્યું, આપણે અહીંયાથી બાય કર્યું. ચલો અહીંયાથી રાખીએ, કારણ કે એફવીજીને ટેપ થતાં આપણે બાઇંગ રાખીએ. ઓકે, હવે અહીંયાથી તમારે સ્ટોપ લોસ અહીંયા સુધીનો મૂકવાનો છે. ઓકે, વીકની ક્લોઝિંગ સુધીનો સ્ટોપ લોસ મૂકવાનો છે આપણા સેટઅપનો. આ ક્યારેક નાનો પણ બનશે અને ક્યારેક મોટો પણ બનશે, પણ જ્યારે પણ મોટો બનશે ત્યારે તમને ટાર્ગેટ પણ મોટો મળશે, અને નાનો હશે તો ટાર્ગેટ પણ નાનો હશે. ઓકે, તમારા સ્ટોપ લોસના હિસાબે તમને ટાર્ગેટ મળશે. હવે મિત્રો વાત આવી 15 મિનિટના ટાઈમ ફ્રેમનો યુઝ કઈ રીતે કરવાનો. હવે આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી જવાનું છે. ઓકે, ક્યાં ગયું આપણું સેટઅપ? ચાલો આ રહ્યું. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે શું હતું? લિક્વિડિટી ફાઇન્ડ કરવાની છે કે ક્યાં ક્યાં લિક્વિડિટી અવેલેબલ છે. ઓકે, પહેલી લિક્વિડિટી આપણને અહીંયા દેખાય છે. ઓકે, પહેલી લિક્વિડિટી અહીંયા દેખાય છે અને બીજી લિક્વિડિટી અહીંયા દેખાય છે. હવે તમે જેટલા પણ કોન્ટ્રાક્ટ બાય કર્યા હોય, ઓકે, શું કહું છું, જેટલા પણ કોન્ટ્રાક્ટ બાય કર્યા હોય, પહેલો ટાર્ગેટ આ રાખવાનો અને બીજો ટાર્ગેટ આ રાખવાનો. ઓકે, તમારા 500 પોઈન્ટનો સ્ટોપ લોસ છે તો તમારે પહેલો ટાર્ગેટ અહીંયા સુધીનો રાખવાનો. ઓકે, સોરી, પહેલો ટાર્ગેટ તમારે અહીંયા સુધીનો રાખવાનો. જો અહીંયા ઇઝીલી તમને 1300 પોઈન્ટ મળી ગયા હશે. ઓકે, તમારો સ્ટોપ લોસ હિટ નહીં થયો હોય. ઓકે, પ્રોપર સેટઅપ આરે વર્ક કરવાનું છે. ઓકે, એવું નહીં કે અહીંયા પહોંચી ગયો અને પછી સ્ટોપ લોસ ટ્રેલ કરી લીધો અને હિટ થઈ ગયો. ઓકે, એવું નહીં. પ્રોપર તમારે કા સ્ટોપ લોસ આવે તો સ્ટોપ લોસ લઈ લેવાનો અને ટાર્ગેટ આવે તો ટાર્ગેટ લઈ લેવાનો. ઓકે, અને બીજો ટાર્ગેટ આપણો અહીંયા સુધીનો છે, જે અત્યારે અહીંયા સુધી રનિંગ છે. ઓકે, કેટલા પોઈન્ટ રનિંગ છે? 1400-1500 પોઈન્ટ આઈ થિંક રનિંગ છે. ઓકે, આ લાઈવ માર્કેટનું ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે. ઓકે, તમે જોઈને સમજી શકો છો, કારણ કે આવી રીતના લાઈવ માર્કેટમાં કોઈ નહીં બતાવે તમને. જે પાછળનું માર્કેટ છે એમાં જ બતાવશે. ઓકે, કારણ કે પાછળ માર્કેટમાં પણ આવી જ રીતના વર્ક થયું એટલે પાછળનું માર્કેટ બતાવશો. હું તમને લાઈવ એક્ઝામ્પલ પણ આપું છું. ઓકે, ચલો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? તમને હજી એક પણ એક્ઝામ્પલ આપી દઉં છું. ઓકે, 1 અવરના ટાઈમ ફ્રેમમાં આવી ગયા છે. હવે આપણે આગળ ગોતવાનું લિક્વિડિટી સ્વીપ ક્યાં થઈ છે. ઓકે, 1 અવરના ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી સ્વીપ ગોતવાનું છે. જો અહીંયા ક્યાંય લિક્વિડિટી સ્વીપ થઈ નથી, દેખાય છે? આને આ વીકની નીચે લિક્વિડિટી છે, અહીંયા માર્કેટ નીકળે તો આ લિક્વિડિટી સ્વીપ થઈ ગઈ હોય એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે લિક્વિડિટી સ્વીપ ક્યાં થઈ છે? ક્યાં થઈ છે તમે ગોતો. જો અહીંયા થઈ છે, દેખાય છે?
આનો લોક આપ્યો, વીક બનાવી અને જબરદસ્ત બાઇંગ આવ્યું. ઓકે, આ લિક્વિડિટી સ્વીપ થઈ છે. હવે આપણે પેલું શું જોવાનું છે, તો માર્કેટમાં લિક્વિડિટી સ્વીપ થઈ છે એની વીકને આપણે માર્ક કરવાની છે. ઓકે, જો આ વીક છે, વીકને આપણે આખી માર્ક કરી લેવાની છે. આ 1 અવરના ટાઈમ ફ્રેમની વીક છે. ઓકે, અને આપણે માર્ક કરી લીધી. હવે આપણે આવી જવાનું છે 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં. 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં શું હતું, લિક્વિડિટી ક્યાં સ્વીપ થઈ છે એ ગોતવાનું. ઓકે, ચલો જો અહીંયા 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે લિક્વિડિટી સ્વીપ થઈ ગોત્યું. પછી આપણે ડિસ્પ્લેસમેન્ટ ગોતવાનું છે. આ ડિસ્પ્લેસમેન્ટ છે. ઓકે, હવે તમે જુઓ અહીંયા માર્કેટ આવ્યું જ નથી. ઓકે, અહીંયા માર્કેટ આવ્યું જ નથી. શું કામ નથી આવ્યું? માર્કેટમાં જબરદસ્ત બાઇંગ હતું. અહીંયા જો માર્કેટ અહીંયા ન આવે તો આપણે આ સેટઅપ ઉપર એટલે ટૂંકમાં આ ટ્રેડને અવોઇડ કરશું. ઓકે, માર્કેટ આવે છે તો જ આપણે ટ્રેડને લેવાનો છે, બાકી લેવાનો નથી. ઓકે, માર્કેટ આપણા ડિસ્પ્લેસમેન્ટ ઉપર આવે છે એટલે કે એફવીજી વાળી કેન્ડલ ઉપર આવે છે પછી જ આપણે લેવાનું છે, ત્યાં સુધી આપણે ટ્રેડ લેવાનો નથી. ઓકે, હવે આપણે પાછી એક લિક્વિડિટી સ્વીપ ગોતીએ. જો અહીંયા થઈ છે લિક્વિડિટી સ્વીપ, દેખાય છે? આ લિક્વિડિટી સ્વીપ છે. અહીંયા માર્કેટે 1 અવરના ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી કાઢેલી છે. ઓકે, હવે આ વીકને આપણે માર્ક કરી લઈએ. વીકને માર્ક કરી લીધી. હવે આપણે આવી જાય 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં. ઓકે, સોરી અત્યારે આમાં પ્રીમિયમ નથી એટલે બતાવતા નથી. હવે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણને બતાવતા નથી, તો તમે આને ચેક કરી લેજો. ઓકે, આ કેટલાનું છે? 21 જુલાઈનું છે. ઓકે, અહીં લિક્વિડિટી સ્વીપ થઈ છે. અહીંયા તમને ડિસ્પ્લેસમેન્ટ જોવા મળશે. આ પેલી લિક્વિડિટીનો ટાર્ગેટ છે અને બીજી લિક્વિડિટીનો ટાર્ગેટ છે. ઓકે, તો મિત્રો આવી રીતના આ સેટઅપ વર્ક કરે છે. તમે આની પ્રેક્ટિસ કરજો, બેક ટેસ્ટ કરજો. બહુ સારી રીતે વર્ક કરે છે. આની એક્યુરેસી તમને ઇઝીલી 70 થી 75% મળી જશે. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કેવો વિડીયો લાગ્યો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.